હેલો મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા અને મિત્રો આજે અમે તમને લઈ આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મલેકપુર વડમુ ગામે। મિત્રો મલેકપુર ગામે શ્રી ચમત્કારી અને વર્ષો પુરાણું એવું શ્રી ભૈરવ દાદાજીનું એક મંદિર આવેલ છે। તો આપણે એ મંદિરે જઈને શ્રી ભૈરવ દાદાજીના દર્શન કરીશું અને ત્યાંનો નજારો જોઈશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર નાનું એવું આપણને મંદિર દેખાઈ રહ્યું છે। મિત્રો ગામ લોકો દ્વારા અહીંયા બહુ જ સુંદર નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે, આગળ પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે। મિત્રો હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને શ્રી ભૈરવ દાદાજીના દર્શન કરીશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને રળિયામણી આપણને ભૈરવ દાદાજીની મૂર્તિ દેખાઈ રહી છે। મિત્રો સામે તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો એ બહુ જ વર્ષો પુરાણી અને એવું કહેવાય છે કે અહીંયા સ્વયંભૂ પ્રગટ થઈ હોય એવું અહીંના લોકો કહે છે। મિત્રો જે સામે તમે જ્યોત જોઈ રહ્યા છો એ જ્યોત અખંડ અહીંયા ચાલુ જ હોય છે। અને બીજી વાત કરીએ તો મિત્રો અહીંના ક્ષત્રિય ઠાકોર લોકો દ્વારા અહીંયા ચૈતર મહિનાની આઠમે એક ઉજાણી એવો ઉત્સવ અહીંયા ભૈરવ દાદાજીનો ઉજવવામાં આવે છે। જે ઉજાણી લોકો ગામમાંથી પોતાના ઘરેથી ભાત લઈને અહીંયા આવીને એકઠા થઈને બધા હારે જમતા હોય છે। મિત્રો આ ભૈરવ દાદાના પરચા અપરંપાર છે અને અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના ભૈરવ દાદા પૂરી કરે છે। તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી પણ મળતા રહીશું અને નવા વિડીયો તમને બતાવતા રહીશું। તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી। આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો। આવજો બધા। જય માતાજી, જય ભૈરવ દાદા।